જે જીવ સ્વર્ગમાંથી આવે છે એના પર 4 પ્રકારના ચિહ્નો જોવા મળે છે. દાન જ્યાં આપવાનું હોય ને ત્યાં હરોળમાં એ પહેલો હોય અને કહે કે મહારાજ ચિંતા ન કરો, બેઠા છીએ. પહેલી હરોળમાં એનું નામ હોય. એ દાનમાં બેઠેલો, દાનની લાઈનમાં ઉભેલો એ પહેલો. એના ચિહ્નોમાં પહેલું ચિહ્ન છે દાન આપનાર વ્યક્તિ એ સ્વર્ગમાંથી આવે. ક્યારે કટુવચન ન બોલનાર હોય, નિત્ય દેવોનું અર્ચન કરનાર હોય. અને શાસ્ત્ર કહે છે બ્રાહ્મણોને ભોજન કરાવી તૃપ્ત કરનાર હોય. એ જીવાત્મા સ્વર્ગમાંથી રિટર્ન આવ્યો છે એવું સમજવું. આ 4 પ્રકારના ગુણ જેનામાં જોવા પ્રાપ્ત થાય એ સ્વર્ગમાંથી રિટર્ન છે એવું સમજવું. શાસ્ત્રએ એનું પ્રમાણ આપ્યું છે અને કહ્યું કે આ સ્વર્ગમાંથી રિટર્ન આવેલા વ્યક્તિઓની નિશાની છે અને એ નિશાની દ્વારા આપણે તેને ઓળખી શકીએ છીએ. નગાધિરાજે પોતાના વંશ વૃદ્ધિ માટે ભગવતીની આરાધનાઓ કરી છે. મેનાની સાથે રહી અને આ નગાધિરાજ પોતે પ્રાર્થનાઓ કરે. આ નગાધિરાજે 27 વર્ષ સુધી તપ કર્યું છે અને માની આરાધના કરી છે. માં ભાવની ભૂખી, ભક્તોનો ભાવ માં તુરંત હૃદયને પ્રગટ કરાવી દે અને એ માં પ્રાર્થના સાંભળીને પ્રત્યક્ષ થાય. એ નગાધિરાજે મેનાની સાથે રહી અને પ્રાર્થનાઓ કરી 27 વર્ષો સુધી. કવિઓના શબ્દોમાં બહુ સુંદર સ્તુતિ માની છે. આ નગાધિરાજ સ્તુતિ વંદનાઓ કરે, મહેલમાં માના દીવડાઓ પ્રગટાવ્યા છે.